टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહેસાણાથી સમાચાર કે જ્યાં શાળા સંચાલકોની બેદરકારી સામે આવી અને બાળકોને કરાવાય જોખમી મુસાફરી। વિદ્યાર્થીઓને ટ્રેક્ટર અને ટ્રકમાં ખીચોખીચ ભરીને લઈ જવાયા। ઘેટા બકરાની જેમ બાળકોને વાહનોમાં ભરી જાદુનો શો જોવા લઈ જવાયા। અહીં તળેટી ગુજરાતી શાળા રામોસણા પગાર કેન્દ્ર આ શાળાના વિદ્યાર્થીઓ હોવાનો ઘટસ્ફોટ થયો છે। ટ્રાફિકના નિયમોનો ખુલ્લેઆમ ભંગ છતાં તંત્રનું ધ્યાન નથી। જો કોઈ અનિચ્છનીય ઘટના ઘટી હોત તો આખરે કોણ જવાબદાર તે સવાલ ઉઠી રહ્યો છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આયોજનથી અજાણ હોવાનો દાવો કરવામાં આવ્યો। મુદ્દો એ છે કે વારંવાર તંત્રની ગાઈડલાઈન છતાં બાળકોને આવી જોખમી મુસાફરી શા માટે કરવામાં આવી રહી છે। બાળકોને આ રીતે ઘેટા બકરાની જેમ ટ્રક અને ટ્રેક્ટરમાં ભરીને લઈ જવાયા। સવાલ એ છે કે શું રસ્તામાં ક્યાંય ટ્રાફિક પોલીસનું ધ્યાન ન ગયું? આ દ્રશ્યો પર ધ્યાન તેમનું ન પડ્યું? આટલા બાળકો સાથે જો કોઈ દુર્ઘટના ઘટી હોત તો તેની જવાબદારી કોણ લેત? સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પોતે આયોજનથી અજાણ હોવાની વાત કહી છે અને શાળાના આચાર્યને નોટિસ આપવાની પણ વાત કરી। અહીં ચિંતાની વાત તો એ છે કે નિયમ છે છતાં આયોજન અંગે શાળા સંચાલકો દ્વારા ડીઈઓને કોઈપણ પ્રકારની જાણ નથી કરવામાં આવી। અને વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મનીષ મિસ્ત્રી। મનીષ, આખરે આખી ઘટનામાં અનેક અંશે બેદરકારી જોવા મળી રહી છે। ક્યાં ક્યાં ચૂક રહી ગઈ અને હવે શું કાર્યવાહી? જ્યારે પણ શાળામાંથી કોઈ પણ પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે શિક્ષણ વિભાગની મંજૂરી લેવી અનિવાર્ય હોય છે, પરંતુ આ બાબતમાં કોઈ મંજૂરી લેવાય છે કે નથી એ પણ સવાલ ઉઠે છે। ત્યારે બાળકોને માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા યોગ્ય રીતે કરવી જોઈએ તે પણ અહીંયા દેખાતી નથી। એટલે કે એક બે નહીં, બધા નિયમોનો જ અહીંયા ઘોડીને પી ગયા હોય એવું લાગી રહ્યું છે। એક તરફ જે શિક્ષકો બાળકોને શિક્ષણ આપવા માટે રાખવામાં આવ્યા હોય તે જ બાળકોને જાણે કે જીવના જોખમમાં મૂકી રહ્યા છે। આ સમગ્ર જે મામલો સામે આવ્યો છે કે મહેસાણામાં જાદુગર જોવા માટે ટ્રક અને ટ્રેક્ટરમાં વિદ્યાર્થીઓને ગીચોગીચ ભરીને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા હતા, જાણે કે ઘેટા બકરા ભર્યા હોય તે રીતે લઈ જવામાં આવ્યા હતા। ત્યારે શાળાથી લઈને શહેરના ટાઉન હોલ સુધી શું કોઈને આ સમગ્ર બાબત નજરમાં નહીં આવી હોય? અને એ શિક્ષકો કે જે શિક્ષણ આપતા હોય છે બાળકોને અને બાળકોની કાળજી રાખતા હોય છે, શું તેમને પણ ખ્યાલ નહીં આવ્યો હોય કે એમને શું વ્યવસ્થિત રીતે જો કોઈ જાદુગર કે પ્રવાસમાં લઈ જવા જોઈએ અને પરવાનગી લઈને લઈ જવા જોઈએ? તો સમગ્ર મામલે ટેલિફોનિક શિક્ષણ અધિકારી બાબતે તપાસની વાત કરી રહ્યા છે। જી બિલકુલ મનીષ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે સમગ્ર મામલે તપાસ બાદ શું દંડ કરાય છે તે જોવું રહ્યું।